ગાઈસ તો સંદીપ જીજે છત્રી YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે રવિવારનો દિવસ છે, 7 તારીખ અષાઢની બીજ। તો મારા બધા સબસ્ક્રાઇબરને હેપી અષાઢની બીજ। તો આજે આપણે અજયભાઈ શું બતાવશું બધાને? અષાઢી બીજના લાઈવ દર્શન કરાવશું, બચ્ચો માતાજીના મોરબીના અને રથયાત્રાના પણ દર્શન કરાવી દે। તો ચાલો ગાઈસ બનીએનો બ્લોગમાં તમને બધું બતાવીને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો। તો ગાઈસ આપણે તમને અંદરના દર્શન પણ કરાવી દીધા છે। ચાલો હવે આપણે જઈએ બહાર રથયાત્રાના દર્શન કરાવવા તમને બધું વિઝિટ કરાવું તમને। બ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગને લાઈક કરવાનું કોઈ ભૂલતા નહીં। થેન્ક યુ સો મચ। ગગને ગાજે નોબતું શરણાયું સંભળાય જય જગન્નાથજી રૂપ પકડે રચડે રે જગન્નાથ જોવા મળે। કર્ણાવતીમાં વાગી ઝાલરું અષાઢી બીજ ઉજવાય જય જગન્નાથજી રૂપ પકડે રચડે રે જગન્નાથ જોવા મળે। તો આપણે નગર દરવાજા પહોંચી ગયા છીએ। થોડી જ વારમાં હવે રથયાત્રા ચાલુ થવાની છે। બની રહ્યો બ્લોગ ઉપર, આ બ્લોગને લાઈક કરો શેર
ભાનુભાઈ માવડીએ ભેળીઓ વર્યો. ચોથા બાપાએ એમ કીધેલું કે ભેળીઓ વર્યો તો પછી ભીખ નહીં ગાય. અને અમારા ભાનુભાઈ માવડી સાહેબ તે બાજુ વાળી મેલડી આ જગતની મારી પાસે દેવાને પણ એ મેલડી દેવા મોકલી છે. અને એ બાજુ વાળી ભાનુભાઈ માવડીનો હુકમ થાય એ માત્ર મારી બાજુ વાળી ભાનુભાઈ માતાજીને ખૂબ મીઠી નજર છે મારા પર. એટલે આ સમાજ મને ઓળખે છે, આ દુનિયા મને જે કંઈ આપ્યું કામ છે મેળવીને બતાવે છે. અને એટલા માટે મેળવીને યાદ કરવી છે. જેના આવ્યો ઉપર થઈ જાય ગાડી ઉપર ડ્રોન નીચે પડી ગયું છે એટલે જેને કોઈના
મૂકી એટલા